આ બે જણા રીલ બનાવવા કરતા વધારે ઝઘડે એવું લાગે છે મને. નસીબ ના ખેલ કર આખું કામ જાણે છે એટલે તારા પાછા પંદા કર્યા ભાઈ. કાટે પાછળ ગાડી વેચવાની છે ભાઈ. 2000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને લઈ જવી. હપ્તા ભરવા ના ભરવા તમારી ઈચ્છાની વાત છે. ફાઇનલી ગાઈસ ફર્સ્ટ ક્લાસ શાંતિ દર્શન થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા જે યંગસ્ટર છે મારા જેવા જવાન એ પાછળ ફોટોગ્રાફી કરી રહ્યા છે. ફાઇનલી ગાઈસ આપણા બાપાની એન્ટ્રી થઈ ગઈ છે. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? આવ્યો બધા મજામાં હશો તો હું છું ચિરાગ રાઠોડ કે તમારો નાનો ભાઈ ચિરાગ આટેડી. તો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ શરૂ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કેટલો જોરદાર વરસાદ છે અને લુક કઈ વ્યૂ ખતરનાક વરસાદ પડી રહ્યો છે અને અમે જઈ રહ્યા છીએ ભમરગોળા. ત્યાં બે જણા જોઈ રહ્યા છે. આ બે જણને તમે જોઈ શકો છો. જોઈ ના શકો, જોતા જ ના, કેમ કે મને જ જોજો, કેમ કે બહુ ઘણા દિવસ પછી વ્લોગ આવે છે. ઘણા દિવસ મતલબ કે મહિના 2 મહિના ઉપર થઈ ગયું છે. વ્લોગ કરવાનો ટાઈમ મળતો નહોતો. 1 મિનિટ અંદર જતો રહું. સુનસાન જગ્યા પર ઉભા રહી ગયા છે. સુનસાન નહીં, જંગલ હે જંગલ ભાઈ. એસપી એમપી કોનો પતા નહીં. ભમરગોળા તો તમે જોઈ જ લીધું હશે ઘણા બ્લોગમાં નહીં, ઘણી વાર ગયો છું પણ એક જ બ્લોગ બનાવે છે અને આ બીજો બને છે. તો આ એવું નથી કે ભમરગોળા જઉં છું એટલે વ્લોગ બનાવું છું. વ્લોગ ઘણા દિવસથી આવ્યો નથી એટલા માટે વ્લોગ બનાવું છું. અને આજે ઘણું બધું કામ છે. ગોધરા બી જવાનું છે. ભમરગોળાથી આવી ફ્રી હતો, ઘરે બોર થતો હતો અને થોડુંક આમ માઇન્ડ ફ્રેશ થાય એટલા માટે નીકળી ગયો છું ફરવા. આ બે અત્યારે લઈને આવી ગયા છે ભમરગોળા. સોરી. ગાઈસ વરસાદ તો ધીરે ધીરે વધી રહ્યો છે. પલડી તો જવાના જ છે. જવાના છે ભમરગોળા. જવું તો પડશે ને. તમને કહી દીધું છે કે ભમરગોળામાં જઈએ છે તો બ્લોગ બની ગયો છે, સ્ટાર્ટ થઈ ગયો છે. તો હવે ભમરગોળા જવાનું ફાઇનલ છે. તમે જોયું હશે કે હમણાં જ અમે કઠિન રસ્તાથી બહાર આવ્યા છે. અહીંયા એટલું મેળો છે કે આમ બધું વેજીટેબલ એટલે કે સસ્તું જે જોઈએ ને મળી જાય બધું જ. અહીંયા જૂના સંબંધો પણ તાજા મળી જાય. ઘણા બધા થાય કે અચાનક જોવા મળી જાય. એટલે મતલબ કે કહું છું આ રીતનું. બહુ ઘણા દિવસ પછી આવ્યો છું. મતલબ મહિના પછી આવ્યો છું. ફાઇનલી ગાઈસ ફર્સ્ટ ક્લાસ શાંતિથી દર્શન થઈ ગયા છે તમારા ભાઈના. અહીંયા ફોટોગ્રાફી બધા કરતા જ હોય. આપણે કરવી નથી કેમ કે ઓલરેડી બધા બહુ ફોટા પડ્યા છે અને ફોટા પાડ્યા પછી હું મૂકતો પણ નથી. અહીં ગાડી મેં રીલ વગેરે શૂટ કરી હતી. અહીંયા બહુ પહેલા આવ્યા હતો ને ત્યારે રીલ તમે જોઈ જશે. ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામમાં હજુ પણ તમે મને ફોલો ના કર્યો તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. પાછળ જોઈ રહ્યા છો કે ઘણા બધા જે યંગસ્ટર છે મારા જેવા જવાન એ પાછળ ફોટોગ્રાફી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અહીંયા મોસ્ટ ઓફલી અહીંયા જ થાય છે. તો આ બે બી પણ કરવાના જ છે હવે ફોટોગ્રાફી. લો છો ચેન લીધી તો હમણાં થોડું બધી ખરીદી કરી છે. આગળ થોડું બધું કામનું વસ્તુ હશે તો હું ખરીદી લઈશ. બાકી તો ફટાફટ નીકળી જશું. અને વચ્ચે તૈયાર રસ્તામાં થોડી પાણી વગેરે છે તો બીજા રસ્તે રહીને જઈશું. સવારમાં ખાલી નાસ્તો જ કર્યો હતો. ભૂખ એવી જોરદાર લાગી છે કે પછી અમારે હિનાભાઈના સામાભાઈને ઓર્ડર આપવા મોકલી દીધા છે. લઈને આવે છે અને હું બેઠો છું રિક્ષામાં. તો આ આપણું ચના પુલાવ આવી ગયા છે. મૂકી દે. The next day. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો હું પહોંચી ગયો છું મહેલોલ હમણાં. તમે જોઈ શકો છો ભાઈન ઉપર 1 મિનિટ. હા, હવે ભાઈનભાઈ પૂરા દેખાય છે એમની શોપ સાથે. અને આપણે મહેલોલ એટલા માટે પહોંચી ગયા છે. કાલે બ્લોગ પૂરો થયો ના, કાલે ગોધરા જવાનું હતું પણ ભાઈનભાઈનું કંઈક પ્રોબ્લેમ ઇસ્યુ આવ્યો હતો એમને કંઈક એના. તો મને લઈ ગયા નતા લઈ ગયા. એવા એકલા જતા રહ્યા હતા. તો હું આજે એમના સાથે જવાનો છું પાછો. એટલે પાછો લઈ જાઉં છું એમને. ભાઈ તમે જોઈ શકો છો બહુ દિવસ પછી અહીંયા આવવા મળ્યું છે. ખાસ આવતો નથી. હવે તો પહેલાં તો રોજ આવતો હતો. ફાઇનલી ગાઈસ નહીં ધોઈને પરથી આવી ગયો છું ભાવિનના ઘરે ભાઈને પિક કરવા માટે. આપણી બાઇક છે સર્વિસ થઈને આવી ગઈ છે. જવાનું નક્કી થયું હતું 12 વાગે પણ એવું થયું ભાવિની જે એક્ટિવા હતી એ સેલ કરવાની હતી તો એને તરત જ સેલ કરી દીધી. તો સેલ કરવાની વાત હતી, સેલ કરી અને તારીમાં ચોલા લઈ ગયો. 12 વાગે તો ના જવાય પણ મારી બાઇક સર્વિસ કરાવવા મૂકી હતી મેં. તો બાઇક સર્વિસ થાયની થોડું વેટ કરવા રહ્યા એટલા માટે થોડુંક લેટ થઈ ગયું અને 2 ઉપર થઈ ગયું છે. જિંદગીમાં વેટ કરવાનું જ મેં શીખ્યો છું. આનું પહેલાં વેટ કરતો હતો, હવે વિરલનો વેટ કરું છું. એના ગામની બહાર ઊભો છું. હું બધાને લેવા જ જાઉં છું. કોઈ એવું નથી કે કોઈ સામેથી આવી જાય કે રીલ શૂટ કરવા જઈએ. ચાલ રીલ શૂટ કરવા જઈએ ચિરાગ, એવું નહીં. મારે કહેવું પડે કે ચાલો ને ચાલો રીલ શૂટ કરવા જઈએ. એટલે પેલા હું તો ઘર લાવ્યો છું. બહુ દિવસ પછી 2 જણને ભેગા કરું છું. કાં તો
અલગ અલગ રીતે આવતા હોય. એક દિવસ કોઈક દિવસ પેલો મળતો હોય તો આ ના મળતો હોય, અને આ મળતો હોય તો પેલો ના મળતો હોય. તો આજે બેને ભેગા કર્યા છે. તો આજે બેને ભેગા કરીને રીલ શૂટ કરવા જાઉં છું. બેનો અલગ અલગ અંદાજ છે રીલ શૂટ કરવાનો. કે વિરલને બોલાવવાનું કારણ એ જ હતું, સાચું સાચું કહી દો, અમારા જોડે ચશ્મા હતા. બધા ચશ્મા વિરલ જોડે હતા ને, તો એટલા માટે વિરલને કોન્ટેક્ટ કર્યો. તો વિરલને હવે કે હવે ઊંઘી રહ્યો હતો, અને વિરલને હવે બોલાવીએ છીએ. ચશ્મા લઈને આવશે હવે, તો એને બી રીલ શૂટ કરવા લઈ જઈએ. તમે જોઈ શકો છો કે અમારા ગરીબ વચ્ચે એક કરોડપતિ માણસ પણ આવી ગયો છે. તમે જોઈ શકો છો. કોંગ્રેચ્યુલેશન. ફોન નહોતો તો બહુ ગરીબી હતી. હવે તો ખોલતો લ્યા. હા ભાઈ તમારે કામ નહીં આ બધું આ જો ઓહો, ના ડાઘા પડશે એડિટરનું કામ છે ડાઘા પડશે. અમારા એડિટર અમે તો મેં તો કઈ ના લઈ આલ્યું, પણ એમને જાતે મારા માટે લઈ લીધું છે. ના એને કહું છું એમ, એને અડીને ડાયરેક્ટ પડી ગઈ ગાડી. આ જો પની સાઈડ ઉભી થઈ. કઈ વાંધો નહીં. હું તો હાથે તો નહીં ગાડી છે. તમે બહુ હાચવી જોઈએ. તમે એક્સેસ વેચવા ગાડી એક્ટિવા વેચી દીધી. કયો ગાડી હા તો કઈ જઈએ હવે. હું શું કહેતો હતો? લાવ ચશ્મા ચશ્મા લેતા પાછો. પાર લઈ ગયો એક કોઈ નહીં, ભાઈ કઈ નહીં. એક બી નહીં. એક પેલા જીગરી હો આવા દાડા હતા મારે પેલા. કઈ ગયું અત્યારે એવા જ છે. કઈ જાઓ? કઈ જેલા ભણવા જેલા? ટ્યુશન ત્રણ જણા ત્રણ ચોપડા લઈને નહીં ગયેલા. ઓળખતો તને ઓળખતો નહીં મને. હા તો ઓળખી લે જગ્યા છે. નહીં ઓળખતો ને નહીં ઓળખતો. હું તો કઈ બહુ મોટો એ છું, ઓળખી લે. ત્યાં જવું નહીં મોડું થાય. શું કહેવાય ખબર? શું બોલ્યા ખબર હવે? હવે દેખાય લે અમે હે કેવા દેખાય? તો મુકાઈ દીધી છે. કેમ કે 3 જણ જઈએ છે, 2 ગાડીઓ સુકા લઈને જવાનું. તો આપણે તો ગરીબી બહુ છે, એટલે પેટ્રોલનો ધુમાડો ગાળવો નથી અમારે. અમે છે તો 2 જણ હશે ને તો 3 બાઈકો લઈને જશું. આ એનું ઘર છે, પેલી સાઈડ અંદરની સાઈડ. એટલે આ બતાય ને મોટું. આ બધું એનું જ છે, સમજી લો ને હવે. ગાડી હોય આ ગાડી, આ ટેન્કર, ટ્રોલી, ટ્રેક્ટર, હા બધું એનું જ છે. હા એનું જ છે. એટલે તો ભાઈ 3000 ના શૂઝ પહેરે છે ને અમે આ વિડીયો વાળા 300 ના પ્લાસ્ટિક હા 3000 નાઇકી ઓરિજિનલ નાઇકી. લોકેશન પર તો આવી ગયા છે, તમે જોઈ શકો છો. સુમસાન લોકેશન ઉપર અમે લોકો સુમસાન તો નહીં, પણ અહીં આવડ જવાડ ઓછી છે એટલા માટે. તો ઓલ્ડ કેમેરામેન ને ન્યૂ કેમેરામેન ભેગા થઈ ગયા છે આજે બહુ સમય પછી. યારો ના બોલે, મારો વ્લોગ ચાલે ભાઈ. તમારા નજરમાં કંઈક સારી છોકરી હોય તો બતાવજો. આ ભાઈની ઉંમર થઈ ગઈ છે એટલે આ બે જણા રીલ બના કરતા વધારે ઝઘડે એવું લાગે છે મને. 1.6 ગાડી વેચવાની છે ભાઈ, 2000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને લઈ જવી. હપ્તા ભરવા ના ભરવા તમારી ઈચ્છાની વાત છે, બરાબર? મારી 999 રૂપિયા. ચાલો ઓફર આજના દિવસ માટે 999 રૂપિયા. ડિસ્કાઉન્ટ આપી દીધું છે. 900 રૂપિયામાં ગાડી આપી દેવાની છે. સાઈન ગાડી છે. ગાડી લેવી હોય તો આ નંબર પર કોલ કરો. ગાડી લેવી હોય તો. રીલ બનાવતા આવડતું નહીં ને નીકળી ગયા જા ભાઈ. નસીબ ના ખેલ નસીબ ના ખેલ કઈ નથી હોતા મારી જાન. બધા ખેલ તારા જ છે, અને આ વાત કઈ નવાઈની નથી. આખું ગામ જાણે છે એ ખેલ તારા. પાછા પંદા કર્યા ભાઈ. રાતે તો ગારા બોલે છે પાછા. છે જ કાળા પછી પહેલેથી જો ગાઈસ કેવો છે. નેચરલ છું ફોન ન હોય તો नेचुरल ब्यूटी बताओ गाइस, देखो नेचुरल ब्यूटी बताओ. मास्क उतार, मास्क उतार, मास्क ના સાહેબ. ना उतार वो बड़ा फर्क बताओ भाई उन्हें. देखो गाइस आओ नेचुरल ब्यूटी से નેચરલ તો મારી છે ભાઈ, પણ આમાં ફરક દૂધ અને ચોકલેટ. दूध અને ચોકલેટ. પણ છોકરીને વધારે ચોકલેટ. नो ना છોકરીને પેલા ચોકલેટ ચોકલેટ નહીં પસંદ એમને. દૂધ પીવાથી શું થાય? એમને પેલું સ્ટ્રોબેરી ફ્લેવર સ્ટ્રોબેરી ફ્લેવર પિંક. પણ એમાં ફાયદો This is કેટલો છે? કાલા ગટ્ટા. કાલા ગેટ્ટા અમે તો ઘરની કઈ વાત નહીં કરી. અમે હું નહીં કરતો.
એટલે જ ના પૂરા છો જોજો ગાઈસ હમણાં કેટલી ભૂલો પડે રીલ્સ બનાવતા બનાવતા. કન્યા તારો વાઇસ બંધ કર પેલા તું બોલેસ ના ખાલી ફ્લો ઉધાર ચાલ સ્પેશિયલ મને ઊંઘમાંથી ઉઠાડીને લાયા આવે મને સ્પેશિયલ ઊંઘમાંથી ઉઠાડીને લાયા પ્રેમ અને દારૂ એવી વસ્તુ છે કે માણસને બરબાદ કરી નાખે છે. બસ ફરક એટલો જ છે, પ્રેમ કરવાથી કઈ મળે કે ના મળે, પણ દારૂ પીવાથી સુકૂન બહુ મળે છે. આ તો વિડીયો છે ખાલી ગાઈસ. દાડા તો આવી ગયા છે ને ભાઈ, આવાના કઈ આવી ગયા છે. ખબર નહીં બધું પીવું ફાઇનલી ગાઈસ આપણા બાપ્પાની એન્ટ્રી થઈ ગઈ છે. બોલ તૈયાર વાગે છે ને કૂદવાનું મન અહીંયા થઈ જાય. બહુ એટલું જોરદાર ફિલિંગ આવે છે. કંઈક અવાજ આવી રહ્યો છે, સંભળાય છે તમને? સાંભળો ખાલી.